દ્રૌપદીના સ્વયંવરમાં અર્જુનજી જાય છે, બાકી બધા રાજાઓ તો ધનુષ અડકી પણ નથી શકતા. અર્જુનજી જ જાય છે, એ જ અડકી શકે છે ને એ જ ધનુષ પકડી શકે છે. શું કામ આવું થયું? કેમ બીજા બધા ના કરી શક્યા? કારણ કે અર્જુનજી જાય છે, ધનુષ દેવતાને વંદન કરે છે, એની પરિક્રમા કરે છે, અનુમતિ લે છે, ત્યારે ધનુષ દેવતા એમના હાથમાં આવે છે. આ સ્ટુડન્ટની કેરેક્ટરિસ્ટિક્સ છે. એવરી વોક ઓફ લાઈફ આ વસ્તુ બહુ જ એપ્લિકેબલ છે. જેટલો દાસાનો દાસ ભાવ રાખો, દાસ્ય ભાવ રાખો, એટલી વસ્તુ જલ્દી મળે છે. અર્જુનજીએ આ વસ્તુ ધ્યાનમાં રાખી છે. કૃષ્ણ ભગવાને આ વસ્તુ અમલમાં મૂકી છે, એટલા માટે એમને બધી વિદ્યાઓ જલ્દી મળી. રઘુનાથજીએ આ બધી વસ્તુઓ અમલમાં મૂકી છે, એટલા માટે એમના માટે કહેવામાં આવ્યું કે અલ્પકાલ વિદ્યા સબ આઈ. ત્યારે જઈને આ વસ્તુ આપણા જીવનમાં સિદ્ધ થાય, જ્યારે આપણે દાસ્ય ભાવ ટીચર પ્રત્યે રાખીએ, ત્યારે આપણને બધી નોલેજ મળે.